એમનામ ચીની બોલી જાય રે તાણ પણ હું કરી યાર બોલતી હતી તો ભાઈ હું તમને બોલાવા આવ્યો તો હા તાણ એને બોલી જા તમારું ઘર છે ભાઈ મારું તમારો ઘર હક હોય મારું ઘર થાય મને ખબર છે પણ એકલી વે એટલે ના જવાય સોરી એકલી વે તો એ આછી વાત પાછી. એ આછી વાત છે શું થઈ તો જા તો જઈ મારું મારેલું છે ને તારું તો હતું જ મારેલું પણ એવું આટલા બેહી રહેતી આટલો જ આટલો જ બેહી રહેતી ઓય તું કોઈ નહીં ગોવા ભાઈ તો જઈ તાન જમીન અંદર તો નહીં પઈ ગઈ ને એને ખબર પડી છે કે બોલાવા ગયા છે અમે આવા તાણે ખબર પડે હોયથી કાઢવાની છે ગમે તે કઈ તૈયાર થઈ જાઓ આ વીરમાને ઓળખતી નહીં બાવન ગામનો આગેવાન છે આ બાજુ તાન હા જો હવે શું જઈ તમે હરખું જોયું તું ખરું કે અલ્યા ભાઈ મી કમ્પ્લેન મારામાં ઝઘડો કરે છે યાર એ જ હતી એ રીએ જ હતી યાર તો એને ધાણીને બોલાવા ગઈ હશે કોને કોક પ્લાન કર્યો કદાચ બીજા ગુંડા બોલાવા નહીં દેવી પોલીસ કેસ જવા તો નહીં દેવાય ભાઈ એવી બનો પોલીસ કેસ કરીએ તો મને શેલ બોલાઈ છે છોટું તમે ટેન્શન ના લો હું બે આવ્યો છું ને એટલે મારા ઘેર તો મારા જેલમાં જવાનું અરે તમે ચિંતા ના કરો તમારા જેલમાં નહીં જોવા યાર તમે એવું ગફડાઈ જોવા આમ ઊભા છો દરેક વાતમાં રોંગડું આવી જાય તમારો હા પોલીસ વાળા જબ્બર મારે છે નહીં મારી આપણે કાયદા બધા જોની હશે બરોબર છોટું જોન જ પાછા કાયદા તો પણ શું કરવાનું ચિંતા નહીં કરો તમે તારા કહો કો ઓય ચોકમાં છે હેડ ફટાફટ આ તો એક પાવડા છે ને ભોડું ફોડી જ નાખવું છે. ભાગી જ નાખો તમે તો ભાગી જ નાખો તું જોઈ રહે ફક્ત ખાલી તું વિચાર કરે કે ના શું તું જોવા મળે બોય કમ્પ્લીટ સારી દેવી છે ને હેડ મારવા છે હેડ. નહીં લે ભાઈ કણ તો જઈને આવ્યો હું જય ભાઈ નહીં. ઓ આ કોઈ જો નહીં. છોકરા તાણ. કાઈ તો તારો આયા તો હોતા. કાઈ છો મને કે છો વિરમબા તાઈ માર બૈરાન તમ પેલી એ કરતા હતા કેજો મને હા અને બોલતા હતા તાઈ માર બૈરાન ભોડું ફોડી નાખે તમારું તાઈ તમ પેલા એ કરો તો તમ ધમકાવો તો તમને નહીં ગમતું ખબર છે મને હું બૈરું લાવ્યો તમને ગમતું જ નહીં પણ એ તમ ડોહા બિલકુલ નહીં કરો છો તમે એક તો બોલી રહ્યા આ રહ્યા હતા બોલી રહ્યા ખબરતા નહીં એમને એમ બોલો છો રહ્યા હતા બાબા બોલી રહ્યા તાના વિરમપાને બોલી રહ્યા હવે બોલ આ જુનુવા આમ બોલતા હતા ઝઘડો કરે તો રહ્યા હતા હા એટલે આમાં બોલતા હતા જેમ તેમ આટલા દાડાથી ચોકન ગયા તા એટલું કે પેલા હું તો જો તો હમણાં ઘેર હતો હું તો 21 દાડા થી તને હોગે છે 21 દાડા તને ખબર પડે તો ચોઈ જતો એમ કહેજે મને એટલે હું તો ઘેર જતો હોના ઘેર કે તો ઓય આ હાલત ખરાબ થઈ ગઈ છે મારી એમના છોટું ને કેરો રહી જાય તારા તારા હોકવામાં તને શરમ આવી જો ના શરમ આપી જો તમે તારા ને પાવડો બતાવો છો આ ઓને ખાવાનું નહીં બાપતું ખાવાનું કેટલા દોરાથી બાપરા પૂછ્યા છે હું પડક નહીં પડતી તને એમ કહું છું હા. આ સર કોણ એ પેલું પૂછો કે તમે મારે પૂછવું પડે બધી બધા મારે પૂછવાનું હોય તારો ભાઈ પાસે તું પૂછકી દે મારે પૂછવું પડે તમારો છોકરો છે નાખો ને માર ભાઈબંધ જો વાત કરો છો. મોપા એ લેકા આ સર કોણ એટલું મન કે બાપા અરે છે ને એ તો હું જતો તો પેલું નતું જતી રહી તે હું છેડી છેડી ખોળવા જતો હતો ત્યારે બાપરે મને કોઈ નથી બાપ એટલે પછી હું ઘેર મારે ઘેર લઈ જાઉં અને એ રીતે હું લાવ્યો છું મારે ઘેરથી જ હું થયું ગજબ થઈ ગયું શું થઈ પેલી નહીં આ તો કાનો આ તો બીજી લાયો તું કહો છો તું વાત કરો છો પેલી બાઈ તો જઈ એ તો જઈ અને કહેતા બધું બીજી લાયો છું એટલે ફેક્ટરીઓ ખોલી છે ફેક્ટરી થી ખોલી છે કોઈ ફેક્ટરી ખોલી છે બાપા એનું કોરી ઘણી કોરી પણ હું તો જેટલો જ તો જતો રહ્યો તો મને તો કોઈ ખમાનું ખુદ ને ખબર મગજ જ ફરી ગયું તું મારું તો અને આયા ફેશન વાળી લાવેલા પાછો બાપા જે હોય પેશન તો ઓ પેશન વીરમા હોય. બા જે હોય બરોબર છે આ બીજી કરે એટલે કોણ હતું બીજું એ તો હતી એ તો અમારે હગું કરી તો મારું હગું તૂટી ગયું તમને ખબર પડતી નહીં રાખતું બોલો તો અને તને કઈ કઈ થાસી જો તને ભાઈ શહેરની જ ચોરીઓ મળે છે હવે આવી તો હવે પેલા તો એમાં ભાઈ ઊભી છો હું પેલું બધું કહી દઉં પૂરું સમાધાન કરાવતા એ ઝઘડો થયો હતો ને એ સમાધાન કરી દો હું કહું છું વીરમા બા છોટું બાપા મને પેલી વાતની ખબર ના પડી જો મને પહેલા બહેરું હતી એટલે ખબર ને હું પાછો વાપરો થઈ ગયો ભાઈ હારું 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 હેડતા ના હા, પણ તમારી તને હા, કઈ તમારે કઈ કઈ થાસી યાસી તને ગોબડાની નહીં મળતી બધી જાણ જો તને બધી 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 જાન જ મારું છે અને ફેશન વાળી આ જોકો આ ઓઢ્યું છે, મારું ઓઢ્યું છે, બોલ તો હારો થયો. ખબર પડે ઓછે બાપા સોનતીને મામા માર છે ને એટલે બધું રાગા એક વાર છે તમારા માં પણ હાલ તો એને કે કે અમુક તું જા ઘર ખોલીને ઘરમાં જા આ બે મારી ડોહા આબરૂ જાય છે આ બાવન ગામના આગેવાન થઈને મારી આબરૂ કેમ સોનમોનું કેજે કેજે આજે હાલ એ વાતો કરી યાર. એક મને આમાં મોઢમાં આ જાતે એ તો આ જતો રહેશે પણ આ 21 દાડો હોકવા જો હો
નવા દે બાપા હાલ. પણ અલ્યા મારે ઉઠીને ફરવાનું અલ્યા જે છે એ રાખો કે તમે મગજ ખોલ તમે હારું હેડો ગોવા ભાઈ તાન. કાચી આવો ને કાચી સમજાવશી. તમાર માં છે બધું રાખે. તારો. પણ એમ કે દોઢી ઊભી રહો એમ તો તું કે હા, તાનું અમુક મારે ચો મુધર રહેવાનું અમાર બધું શીખવાડવાનું તાનું. કહી દીધું તો અમે પાછું ઝઘડો ના કરીને મારા બાપાને સમજાઈ દીધા મુએ. તું તારો એવું, હા, ભાઈ સમજાઈ દીધા મારા બાપાને. ઓ યાર, મેં તો કંટાળો તો પહેલાય કીધું તું. એ મારું મગજ જતો રહેતો. પણ તું કે હવે આખો દાવ કે કરશું તો હમું રે હો તમે છોકરા વગર. પણ તું કે ગોમડું છે અને તાર ભાભીને સમજાય કે તું આ તમારા ઘેરથી કાચી આવશે ને એ બધું શીખવાડશે. તમારા માતા નહીં તમે. એ મહિનેથી સોટી રહી છે પણ ઈવોને ખબર ના પડે કે આઈ જો એકન. ઓય ભૂસે મરી ગયા છીએ એને ના ખબર પડે લેવું ના પણ હું સાચી વાત આલો. હારું હેડો તા મુએ આવું ચાલ. હાલ. ભાઈ તમે હોવાર નો થજો તમારી છોકરી બરોબર જ છું. મારે હાલ ડોશી- હોવાર નો થજો એડો મારે ડોશી બૂમ પાડતી ના હશે. સાલા આવું બધું ગોમમાં તો કે આવું ગોમમાં ઉઠવું પણ સાડી પહેરવી પડે તાનું અમુક મર્યાદામાં રહેવું પડે. હેડો છોટું જોવા કાકા હું હું જાઉં. જાઉં મારા દવાખાને હા, જાઉં છે. ઘર ખોલ. કોઈ મારે કઈ સાડી ડોશી પહેરાવીએ? પાડતી હશે, હેડ. હાશ અમો ભગવાનને મારી વાત હોભરી હાશ અમુ શાંતિ થઈ જઈ ભલે ફેશન વાળી તો ફેશન વાળી પણ આમ તો રાખવા દેજે એકવી દાડાથી કંટાળી જાય છે ને ખાવા પીવામાં કશું નહીં થોડા દુબળા નહીં પડ્યા બાપા અલે હું છે લે કા ચાવી નહીં જતી ચાવી તો લાવો કે હું ખોલું સાવી તો મારા પાહેણા જ રાખી છે લે તમે બાપા અહીંયા કઈ કે અમુક કે સાડી પહેરજે પાછું ગમો આપણું ના કરતો જેવી એવી સાલ છે પણ કારણ હું સુખ શાંતિ આવી જશે મહત્વના છે હાશ અમો મારા રોમાપીર જવું પડશે હો રોમાપીરને મારી વાત 100% હોપરી છે કોણ હોપરી કે તારો છોકરો આવી જ એકવી દાડે કમ્પ્લીટ વાત બનાવી છો કીધું તું પાછું કે એકવી દાડે કમ્પ્લીટ તારું કોમ થઈ જ મેં સપનામાં આવ્યા હતા માતાજી આ એક રોમાપીર એ ખબર નહીં પણ કે તારો છોકરો છે એમાં પાછું હોગવાનું મેં તો પરી મેલ્યું લેખા ઓય ઓય હા બોલો હું કરતો હતો તો તું આટલા દાડા હું કર્યું મને તો કશું આમ મગજમાં કોમ જ આલ્યું નહીં એ તો બાપા આરીના ઘેર લઈ જઈ હતી એના ઘેર લઈ જાય પછી કે અમારા આજના ઘર છે હું આમ તેનું બધું પૂછવું પડે ડાયરેક્ટ લાવવા તે આપણે એના ઘરનું જાણવું પડે હા જાણવું પડે એને બાપરે છે ને કોઈ આકાર નહીં કોઈ નહીં આપણે જ છીએ અનાજ છે ઓહો હા અનાજ સારું કર્યું હો, સારું કર્યું અનાજ છે ને તો એને દસી ના કરતો પાછો માય બાબા મારે તો ઘણું બધું વસ્તુ લાવી મારો લે કોઈ તો તાર પપ્પા હોત થઈ ગયું તમને સંભાળતા હતા યાદ કરતા હતા આબાનો મેરજ ના આવ્યો તો ખબર લેવા આ ના કરતા એકવી દાડે હું એકવી દાડે મારું અમુક ઠેકોણું જ પડ્યું છે ચમ લે ગઈ જબરજસ્ત કર્યું છે શું કર્યું માં લેગાય લેખા તો જબરજસ્ત થયું છે શું થયું બેટા લેગા આમાં લેગા શું થયું બેટા તને બેટા લેખા અમને ખબર પડી છે લેખાઈ કર્યું છે બાપાએ બધું ડખો કર્યો તો બધું તમે જ કોક ઈને બોલ્યા હોય ઈને કોઈ કર્યું ના હોય મૂર્ખું માં લેગા ન તમારા લેખા તમને ઓળખ છે અમને બતાવી છે એટલે લેખો લાવ્યો છે હું લાયો માં લેગા હમણાં જો હમણાં ફરી જાય છે કે નહીં તરત જ હું થયું માં લેગા એવું તો હું કર્યું છે લે ગઈ હું કર્યું છે તે ઓહો મમ્મી તો પગી ના આ છોકરી કોણ છે અમે ખબર પડી કે છોકરી કોણ છે બેટા કોણ છે આ બેટા બોલો કે હું મોઢાથી છે મમ્મી હા અરે છે ને હા. મેં ઘેરથી જ તમારો બહુ હે ઓહો ચમ તેવો આમ પેલી બાઈરીમાં બાપાએ કાઢી મેલી પેશન નથી કરતી તે બોલ્યા તમારા બાપુ હાય હાય અને પાછું હું કહું છું મને ખબર ના પડી દો મમ્મી કે મારે પહેલું બૈરું હતું એટલે આ બીજું ના આવી જાવ ને તો તમારો છોકરો ઓટો થઈ જાવ પાવ ચમ બેટા આવું કરું છું અમારા બાપાએ એવું કર્યું બધું કાઢી મેલ્યું પડી ખબર હાય. અમે બેટા હું અમે બેટા શીખવાડ થોડું શીખવાડ સાડી બાડી પહેર હવે બેટા તે લઈ જા ઘરમાં હોમી લાઈન ઊભી કરી દીધી છે તે શરમ વગરની તું તો થોડા સંસ્કાર રાખ બેટા લેગા ઓમે આ છોકરીના બાપરીઓ લેગા કેજે ઘરમાં લઈ જઈને સાડી બાડી પહેરાવ મને શરમ આવે છે મમ્મી તું તારી રીતે સમજાવજો મને બધું સમજાય તારી રીતે બાપરે સમજા નથી નેની જાગે એટલે તું ઘરમાં જઈને સમજાવજો મમ્મી બેટા જુઓ આ ગામડું કહેવાય હા અને અહીંયા મોટા માણસો હોય સસરા હોય આપણા સસરાની ગોમમાં ઇજ્જત આબરૂ હોય એટલે ગામડામાં આવો કપડો ન પહેરે બેટા સાડી પહેરો અને સરસ ઓઢીને ફરો પણ આવી સાડી રીતે- પહેરતા નહીં આવડતી. અરે હું શું ને બેટા તું મારી દીકરી છે બેટા તને બધું શીખવાડોય પણ તમે આવી રીતે ન ફરો પણ બધા કપડા તો મારે તો આવા જ છે. લે ચલ ઘરમાં હેડ હું તને શીખવાડું બધું શીખવાડું હેડ. પાપા લેડો હેડો હેડો તમાકુ પાણી વાળવાનું છે હું કઈ જઈશ આમ તો હેનાય છે દેખાય છે નહીં દેખાતી
હેન્ડ નામ તો થાય બધું હેન્ડ બગાડી થાય છે કે તમે એક સાઈડ ટાલો પડી ગયો તે ટાલો જ પર પાય છેલ્લા દાડા થયા પેલો એક મહિનો તો 21 દાડા આવ્યા એટલે 2 મહિના થયા એરંડા પાયા. પણ આ સાઈડ તમાકુ કીર્તન એંડા તમે શું કર્યું બાપાજી કે બધું? અલ્યા બધું લાલે કર્યું છે, એટલી મજૂરી આલવાનું કર્યું. મેં તો તારા શેરી શેરી જ ફરે જો છું, બસ આખો દાડો તારા શેરી જ રહ્યો છું. હું તો ગોવાભાઈ ના છોકરા લેઘા ને હોગવા જો, અને આ તો લેઘો મને હોમાં પડ્યા, પાવડો લઈને મને મારવા આયા. આ જો કા આજકાલના છોકરાઓ તાને આ હું ઈવાનું હારું કરવા જો તો એકવી દારોથી ખાધા પીધા વગર ઈવાને હોગવા જો, અને આ લેઘો તો મને મારવા આયા. આ જો કા આજકાલનો જમાનો ભાઈ, હું તો મારા ઘઉં હુકાતા તા તોય પાવા નહીં રહ્યો, અને આવવાનું હોગવા જો તો આ તો મને મારવા આયા. આ લેઘાજી અમે કોઈનું સારું કરવું જ નહીં, આ જગતમાં જીવન તાર જ્યાં સુધી કોઈનું સારું કરવું જ નહીં, ખરાબ જ કરે જવું છે. તાને જવા દેજે, મને પાવા ના હોય તો. ફેશન વાળું બૈરું લાયો છે, પાછું પેલું એક કાઢી મેલું, અને આ લાયો વળી ફેશન વાળું બૈરું. આના નહીં શરમ આવતી હોય કે ગોમરાનું લાવીએ, આપણે ગોમરાનું સંસ્કારી બૈરું લાવીએ. આ અમારી આબરૂ જતી હતી કન ઉભા રહ્યા હતા તે સારું છું તો હું તો નીકળી ગયો, નકા મારી આબરૂ હું રોતા બાવન ગામનો આગેવાન છે, અને ઈકન મારી આબરૂ એક રૂપિયાની આબરૂ ના રોત મારે. જવા દેજે ઘઉં પાવા. તાને ડોશીએ રાડ પાડતી હતી ચોકન કે વાહન કહો આમ કહો, હું કહું નહીં કહું વાહન બાન. જવા દેજે પાવા મન તો મારા ઘઉં. બહુ બેટા આપણે બહુ બધી જમીન છે, ભેંસો સી બરાબર. આપણે મહેનત મજૂરી કરીએ તો કોક ભાડીએ 2 પૈસો કમાઈએ બરાબર. અમારે લેગો બહુ સીધો સારો છે, અને તું મારી છોકરી જેવી છે બરાબર. તને બધું સારું રાખીશું. હું તને ધીમે ધીમે ઘરનું એ બધું કામ શીખવાડો, અને ખેતીનું બધું શીખવાડો. બેસો તું ચિંતા કરે નહીં બરાબર. પણ મહેનત કરજે બેટા, તો 2 પૈસા ભાડીશું આપણે. ના હવે તમે આયા ને એટલે મને શીખવાડજો, હું શીખી દે. ના બેટા, તું મારી છોકરી જેવી, જરાય ચિંતા ના કર, બધું શીખવાડે. જો આપણે અત્યારે ભેંસોને પાણી પાવાનું છે, તું જા અને ભેંસને પાણી પાઈ આય. પણ મને નહીં આવડતું. હું તને શીખવાડું છું. અહીંયા જો બેટા, આ રહ્યું ડોલ લે હે હા બરોબર. તો તી પાણી ભરી આય, અને આપણે હોય ભેંસો છે, કોઈ આઘું જવાનું નહીં. આટલાથી પાણી લઈને ભેંસો ને પા. બેસો મને મારે જ નહીં ને. ના મસ્ત ભેંસો આપણી અમે. નહીં મારે ને. ના મારે જો એવી સરસ ભેંસો ને એમ. તું તાર ડોલ લે, તો તી પાણી લે ને ભેંસો ને પાણી પા. બીજું કોઈ કરવાનું નહીં, એ તો ધીમે ધીમે આવડી જાય બેટા. હા શીખશે તો આવડે ને. આટલી દોલ પકડી તો મને તરત થાક લાગ્યો. મમ્મીએ જેમ દરવાજો બંધ કરી દીધો હે, થાકી ગયા હશે. હેડો હું તો પીવડાવું, ધીરે ધીરે શીખવાડશે બધું. હા લો પીઓ, પાણી પીઓ. ભર્યું એ આખો પાછો ત્યાં તું નેદવા ખાલું લે પાઇપ હું લોબી કરું છું. ના રખડી થાકી જાય છે બાપા અત્યારે પાણી વાળા છે. પોણી રાતે આવે છે 3 વાગે પાવર બદલવાનો નહીં હમણાંથી. એવું તાણે અમે તો 10 કલાક પાવર કર્યો છે. એવું તાણા અઠવાડિયાથી રાતે 3 વાગે આવે તો બપોરે 1 વાગે જાય છે. આ કાઠું કર્યું હો બાપા. કાઠું કર્યું પણ આ તો થોડું આપણા હાથમાં સાથે કાઠું કર્યું. હાય આ તો જે તમાકુ હું કેટલી આપણા લાલાએ બધું કર્યું છે બધું. બાપા વહીથી જ પાવાનું ચાલુ કરશું ને. ઓ અહીંથી જ પાવાનું ચાલુ કરે બધું કમ્પ્લીટ. એટલે કે આ છોટો આઈ જાતા રથી કોઈ ના લે. જો કે મારા બાપો તો કોઈ લાયા છે પાણી વાળા છે કે માર. હા હા પાઇપ ઓલાબી કરીએ છીએ ને આ થોડું ખોરવું પડે ને. તમાકુ વાવી જતું. એવું છે, તમાકુ વાઈ જા. ઓહો લે. યાર ભાઈ બંધ ફરવા બરવા જઈએ. એ આ દેખાતું નહીં, કોમ નહીં દેખાતું તને? આવી ગયો તરત. હું છું ગોવા કાકા ફરવા જઈએ. એકવીદા હતી ભાઈ બંધ નહોતો તો હું એકલો ચોય ફરવા જાય. એને હોકવામ રહેતા આપણે ખબર છે તમારે. આવ્યો છે તો મેં કીધું હે ફરતા આવીએ ચોક. આવ્યો ને તારા નામનું ચાલુ થઈ ગયું. આ નહીં દેખાતું અમારે તમાકુ હુકાઈ જાય તને દેખાતું જ નહીં. તારા તો તું રૂપિયો વાળો છે, એ તો એનો બાપ રૂપિયો વાળો છે, તેના વાજે ના ફરાય આપણે. હેઠ લેગા ફરવા તરત આવી જા. એટલે આવું છે તાર નહીં આવવું. બાપુ બોલું છું એક તો. વાત કર આવી જા તરત નરવા થઈ ગયા. હેઠ લેગા ફરવા મથી છુટકારો થયો તો.
શાંતિ છે ને તને ફોન કરું ને કોકના ફાયદે ફોન લઈ ફોન કરે બરોબર પછી તું આવી જજે બરોબર હા એ હા. શું કરી લે ગુસ્સી? કોઈ નહીં કોઈ એ તો હું કહું પાણી વાર તો તારા પેલે શું કહેવાય વાયુ છો તમાકુ આવી છે તમાકુ હા તમાકુ ખબર છે ઓન વાળી ના તમાકુ જાય. તમાકુની ઓન ખબર છે ખૂબ આવ્યું છે પૈસો આમ તો આવું છે ઉપર તો ના વાજી એ ચાલ લેખા હું જાઉં હા હા જો નહીં મોકા કેવું કે લેખા જવું આટલા દાદી લેખા પોકા તો અમે લેખા રખડવા લઈ જવાના હેડ્યા છે આઈ જશે 1.5 ફૂટ છે ઠસક 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 કરતા એ લેખા હારું ના તું ઘેર જા આપણે બે હેતરમાં મજૂરી કરીને થાકી જાવ ને પણ પોણી પર નાસ્તોય નહીં આવે અને તારી માં તો છે ને આ હજી કદી ટિફિન હેતરમાં લઈને નહીં આવી પાઈ એટલે ભૂસે મળી જવું તો અભાડે અને સાસે લાવજે પાછું પણ તરત તો મને લાગી છે બાપા અને આથી તો નાસ્તો ને સાસ ને મળશું બધું લઈને જાય રોધી તો હક મારા માએ રો હતા તો સર લે પણ એક કાયમ ના ઘેર જવું પડે છે કે હેડો ચલો ઘેર જઈએ તાર. ના તું તાર જા હું કમ્પ્લીટ કરી નાખું છું અને તું લઈને આવે કારણ કે પેલી એક તો તારી બાયરી તું ફેશન વાળી લાવી ઓળતી ને મને ઘેર આપું એના કરતા મને મારી ડાગરી કરી આલ હા હેડો હું ઈમો નહીં આવતો ઘેર ને હું હમણાં ઘેર જઈને ના ખાઈ આવત હા. જલ્દી આવજે પાછું વહુ બેટા રવીના હું કેવી લાગુ છું બેટા? હા મારે શાંતિ થઈ ગઈ હવે સાડી વાડી પહેરવી નહીં પડે આ શોખી ને પહેલેથી જ હા 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 મારે શાંતિ હવે તો મને મેકઅપ કરવા મળશે અને જેવું મારે પહેરવું એવું પહેરવા મળશે મજા આવી ગઈ ફોન થોડાક ખસવા પડશે મારે કેવી લાગુ હું મસ્ત બેટા? લાગો મમ્મી આવું તમે રોજ પહેરતા હોય તો હા તો તને જોઈ એટલે થયું લાય હું એ થોડી ફેશન કરું. ના ના તમારે આવું જ પહેરવાનું હવે તો જો તો કેટલા મસ્ત લાગો હે ને? ઓ બાપ રે બાપ આવું છે બાપ હા મારા બાપાને કહેવા જવું પડતું નાસ્તો લેવા જવું જ નહીં એમ સીધો ડાયરેક્ટ ખેતર ભેગો થવા દે